સિહોર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના લીરેલીરા સ્વચ્છતાના નામે શૂન્ય। સિહોર નગરપાલિકાની ભયંકર બેદરકારીના કારણે સ્વચ્છતાના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે સિહોરની સુપ્રસિદ્ધ એટલે ગૌતમી નદી ભયંકર ગંદકીના પાણીના કારણે માખીનો મચ્છરનો ઉપદ્રવ તેમજ રોગચાળો ફાટી નીકળવાની શક્યતા। ગંદુ પાણી ભરેલું હોવાથી દુર્ગંધ નદીના બંને કાંઠાના રહીશો તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છતાં ઘોર નિંદ્રામાં સૂતેલા જવાબદાર અધિકારીઓ કે વહીવટદારો કોઈ કાંઈ ધ્યાન આપતા નથી અને સ્વચ્છતા માટે સરકારી સહાય કરનાર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવેલ તો એ ગ્રાન્ટ ગઈ કયા તે મુજબ તો એક મોટો પ્રશ્ન અને આ પ્રશ્નનું નિરાકરણ થતું નથી। મામા માસીના કર્મચારીઓ છે એટલે કોઈ કહીને પૂછતું નથી અને અમુક તો માત્ર હાજરી પૂરીને આખો દિવસ દેખાતા જ નથી અને 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી સાફ સફાઈ અભિયાન અંતર્ગત તાત્કાલિક ધોરણે સિહોરની ગૌતમી નદી તેમજ સિહોર શહેરની વિવિધ વિસ્તારોની ગંદકી વહેલી તકે સાફ કરવી જોઈએ। જો મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગો ફાટી નીકળશે તો જવાબદાર કોણ અને દવાનો છંટકાવ તેમજ ધુમાડિયું ફેરવવું જોઈએ જેથી માખી મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય તેવું સિહોર શિવસેના પ્રમુખ કેશુભાઈ સોલંકીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું। Thank you.